સુરતમાં પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ દ્વારા પેનલ ટોક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓએ શું કરવું તે અંગે કંપનીના એક્સપર્ટો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ દ્વારા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાની કારકિર્દી સારી રીતે બનાવી શકે અને અત્યારથી જ એમને જીવનના ગોલ નક્કી થઈ જાય તે હેતુથી આ પેનલ ટોક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ પેનલ ટોક કાર્યક્રમમાં મલ્ટીનેશનલ કંપનીના એક્સપર્ટ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ડૉક્ટર કંદર્પ જોશી છે. હું પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે વર્ક કરું છું. આજે અમે ખાસ વિદ્યાર્થીઓ માટે એક પેનલ ટોકનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો, જેની અંદર આપણી જે વિવિધ મલ્ટીનેશનલ કંપની છે એમાંથી અમે એક્સપર્ટને બોલાવ્યા હતા, જેમ કે અદાણી છે, AMNS છે, ટોરેન્ટ્સ છે, ટોટલ ઇન્ફોટેક છે. અને આ બધાનું કન્ક્લુઝન એવું રહ્યું કે આફ્ટર 5 યર ફ્યુચરની અંદર આપણે જોઈએ તો આઈટી અથવા નોન આઈટી એવી કોઈ એક્ઝેક્ટ વચ્ચે બાઉન્ડ્રી નથી. કોઈ પણ ફિલ્ડ લઈએ આપણે, એ ફાઇનાન્સ હોય, એન્જિનિયરિંગ હોય, પ્રોડક્શન હોય, મેડિકલ હોય કે એગ્રીકલ્ચર હોય, હવેથી બધા જ ફિલ્ડમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કે મશીન લર્નિંગ છે કે આઈટી અને નોન આઈટી એ બંનેને એવી રીતે ઇન્ટિગ્રેટ કરવાનું છે કે આપણે જે ડેઇલી રૂટીન આપણું જે ડેઇલી લાઈફ છે એ કેવી રીતે આપણે ઇઝી બનાવી શકીએ. તો આજની આખી આ પેનલ ટોકનું એવું એક તારણ આપણે કહી શકીએ કે હવે પછીના ફ્યુચરની અંદર કોર જે બ્રાન્ચ છે, જેમ કે જેમ આપણે મિકેનિકલ, કેમિકલ કે ઇલેક્ટ્રિકલ એવું ગણીએ, એની સાથે પેરેલલમાં આઈટીની કોઈ એક કે બે લેંગ્વેજ શીખવી તો આપણને એ બેસ્ટ ફ્યુચર જે છે એ ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરી શકે છે. લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓ આજે ઉપસ્થિત હતા. આખી પેનલ જે હતી એમાં આઈટીના 4 એક્સપર્ટ અને નોન આઈટીના 4 એક્સપર્ટ. અને આમાં મજાની વાત એવી રહી કે આઈટીના એક્સપર્ટ હતા એમણે નોન આઈટીનું મહત્ત્વ સમજાવ્યું, અને નોન આઈટી એટલે મિકેનિકલ કેમિકલવાળા જે હતા એમણે આઈટીને ઇન્ટિગ્રેટ કેવી રીતે કરવું એ સમજાવ્યું. જો વિદ્યાર્થીઓ શું કરે છે કે માર્કેટમાં જે પણ આજુબાજુના લોકો વાત કરતા હોય એ પ્રમાણે ગાડડિયા પ્રવાહમાં એક એડમિશન લઈ લેતા હોય છે. તો આજે એમને ક્વેશ્ચન આન્સર સેશન પછી એવું ખાસ ક્લિયર થયું કે અમે જે પણ બ્રાન્ચમાં અત્યારે જઈ રહ્યા છે તો એની સાથે એ સિવાયની બ્રાન્ચનું નોલેજ 100% એક્વાયર કરવું પડશે. અને બીજું કે જે પણ નવી ટેકનોલોજી, નવા રિફોર્મ આવી ગયા છે તો એને ક્વિક એડપ્ટ કરવા પડશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.